જય માતાજી ખેડૂત મિત્રો. તો આજે અમે બાંધવાના છીએ અમારા ખેતરમાં વાયર. અમે અમારા ખેતરમાં ગલકી કરેલી છે અને ગલકીની અંદર મેળો કરેલો છે. મેળાની અંદર અમે 4 લીરા આમ ઊભા બાંધેલા છે અને એક ચીંદરી બાંધેલી છે. તો તેના કારણે દોરી બાંધેલી છે જેના કારણે જોબ લઈ જાય, એના કારણે અમે ઉપર પાછો વાયર બાંધી છીએ, જેથી મેળાને કોઈ અસર ન થાય અને મેળો એમને ઊભો રહે. અને વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. આ છે અમારું ખેતર. તો અમે આ રીતના વાયર બાંધતા જઈએ છીએ કંઈ. તો ખેડૂત મિત્રો, અમે જો ગલકી સોંપી હતી અને હું વાયર બાંધવાની વાત કરતો હતો તમને, તો આ રીતનો અમે વાયર બાંધ્યો છે ઉપર. આ રીતનો જો આ સિંદરી આ દોરી છે ને, એ જરીક આમ નીચે વહી આવે છે આના વજનના કારણે. અત્યારે આ સમયમાં આવડા ગલકા થયા છે આમાં. જો આવનારા સમયમાં આ ગલકા મોટા થાય અને એનો વજન વધે ત્યારે આ વધારે નીચે આવવાની શક્યતા છે. એ માટે અમે આ ઉપર વાયર બાંધી દીધો છે અને આના સપોર્ટમાં આવી જશે આ રીતે. અને એથી અમારા મિશ્ર પાકની અંદર આ બાજુ ગવાર છે, પછી આ રીંગણી છે અને એની વચમાં અમે મરસીનો રોપ છે. મરસીનો રોપ સોંપવામાં આવેલો છે એક જે આગળના સમયમાં આપણે કામ આવે. અને આમ આગળ જઈએ તો ઓલી બાજુ અમે સોળી પણ સોંપેલી છે અને આ સોળી અને આ સાઈડ તરબૂચ રોપવામાં આવેલા. આ સાઈડ જોવામાં આવે તો તરબૂચ છે. અને અમારે વધુ પ્રમાણમાં આ બાજુ સોનમાખનું પ્રમાણ બહુ વધારે છે, એથી અમે સોનમાખના ડબલા બાંધવામાં આવેલા છે આમાં, એટલે જેથી આપણા પાકનો કોઈ બગાડ ન થાય. અને સોનમાખ હોય ત્યાં ટાક કરી દે અને ત્યાંથી ફળનો વિકાસ થતો બંધ થઈ જાય છે અને એ ફળ આખું બગડી જાય છે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો અત્યારે મિત્રો બાંધતા બરોબર બસ ભૂગ્યા છીએ. દિવસ ચડી ગયો છે માથે. જો એટલો નીચે આવે છે વાયર. બસ છેલ્લા 10-15 દિવસની અંદર ગલકાની ખેતી તૈયાર થઈ જશે. તો ફાઇનલી આપણે વાયર બંધાઈ ગયા છે. હવે આગળનું કામ કન્ટિન્યુ રાખીએ. તો મિત્રો, હવે અમે નીકળી ગયા છીએ આડા તાણિયા નાખવા માટે. કઈ રીતે નાખીએ તાણિયા એ અમે તમને બતાવીએ. આ ઊભા તાણિયા છે, આ જોઈ શકો છો. આ વાયરને ઊભો તાણિયો કહેવાય. આ ખાડો અમે આ ખૂટા પ્રમાણે સીધો લઈ લીધો છે અને અહીંયા તાણિયો નાખવાનો છે. આ ખૂટો પછી આ ખૂટા જોડે વાયર બાંધી દેવાનો એટલે થઈ જાય તાણિયો. અને આ છે ભીંડો.
અડધો હું ગાળું અડધો તારે ગાળું. તાણીઓ નાખીને ત્યાર થઈ જશે. તો હવે અમે નીકળી ઘર તરફ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.